નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો આર્થિક રીતે આટલા બધા સફળ કેમ હોય છે? શું એમની પાસે કોઈ જાદુઈ ફોર્મ્યુલા છે? ના, એવું કંઈ નથી. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને સમજીશું કે કેવી રીતે એકદમ સરળ સિદ્ધાંતોથી એક મજબૂત આર્થિક ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે. મહિનાનો અંત આવે અને પાકેટ ખાલી. સપના તો જાણે અધૂરા જ રહી ગયા. શું આ વાત જાણીતી લાગે છે? જો હા, તો ચિંતા ના કરશો. આવું ઘણા લોકો સાથે થાય છે. પણ સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું? ચાલો, આજે એ જ સમજીએ. હા, આ એકદમ સામાન્ય લાગણી છે. પણ સારા સમાચાર એ છે કે આમાંથી બહાર નીકળવાનો એક સ્પષ્ટ રસ્તો છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ રસ્તાની આખી રૂપરેખા તૈયાર કરવાના છીએ, એક પછી એક પગલું. પોતાના આર્થિક ભવિષ્યને એક મોટી સુંદર ઇમારત જેવું વિચારો. હવે કહો, કોઈપણ વ્યક્તિ નકશા વગર, બ્લુપ્રિન્ટ વગર બાંધકામ શરૂ કરે ખરું? ક્યારેય નહીં. તો પછી પૈસાના મામલે આપણે આવું કેમ કરીએ? ચાલો, આજે આપણી એ આર્થિક ઇમારતનો નકશો તૈયાર કરીએ. તો આપણું પહેલું અને સૌથી જરૂરી સાધન છે બજેટ. એક જાસૂસની જેમ આપણે એ જોવાનું છે કે આપણો એક એક રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. જ્યાં સુધી આ ચિત્ર સાફ નહીં થાય ત્યાં સુધી આગળ વધવું લગભગ અશક્ય છે. જરા આ ઉદાહરણ પર નજર નાખો. કદાચ કોઈનું બજેટ આના જેવું જ દેખાતું હોય. ખર્ચા અલગ અલગ હોઈ શકે, પણ સિદ્ધાંત તો એક જ છે: દરેક રૂપિયાનો હિસાબ રાખવો. એકવાર આ બધું કાગળ પર આવી જાય ને, પછી જ ખબર પડે કે ખરેખર ક્યાં કાપ મૂકી શકાય એમ છે. ઓછામાં ઓછા 10થી 20%. આ કોઈ નાનો આંકડો નથી. એમ વિચારો કે દર મહિને આટલી રકમ ભવિષ્ય માટેનું એક રોકાણ છે. આવનારા સમયના જે સપનાઓ છે ને, આ એનો પાયો છે. અને આ એ સિદ્ધાંત છે જે ખરેખર બધું બદલી શકે છે. સફળ બચત માટે જો કોઈ એક સૌથી મોટો માનસિક બદલાવ લાવવાનો હોય તો એ આ જ છે. ચલો જોઈએ કે સામાન્ય લોકો શું કરે છે અને સફળ લોકો શું કરે છે. આ એક ગેમ ચેન્જર નિયમ છે. પહેલા પોતાને ચૂકવો. મોટાભાગના લોકો શું કરે? આવક આવે, બધા ખર્ચા કરે અને પછી જો કંઈ વધે તો એ બચાવવાનો પ્રયત્ન કરે. પણ સાચી રીત બિલકુલ ઊંધી છે. આવકમાંથી પહેલા બચતનો ભાગ અલગ કાઢો અને પછી જે બચે એમાંથી ખર્ચ કરો. ફેરફાર નાનો છે, પણ પરિણામ જબરદસ્ત છે. તો આ નિયમને અમલમાં કેવી રીતે મૂકો? એકદમ સરળ. જે દિવસે પગાર કે આવક ખાતામાં જમા થાય એ જ દિવસે બીજું કંઈ પણ કરતા પહેલાં નક્કી કરેલી 10 કે 20% રકમ તરત જ એક અલગ બચત ખાતામાં ટ્રાન્સફર કરી દો. બસ એને એક ફરજિયાત બિલ જ સમજી લો. હવે આ જે બચત છે એને એક ખજાનાની જેમ વિચારો. શું કોઈ ખજાનાને ખુલ્લો મૂકશે? ના. એને એક અલગ અને સુરક્ષિત જગ્યાએ રાખવો પડે, જ્યાંથી એને સહેલાઈથી વાપરી ન શકાય. આ માટે આઈડી કે એફડી જેવા વિકલ્પો એકદમ સલામત તિજોરી જેવું કામ કરી શકે છે. ચાલો, હવે મોટા નિયમથી આગળ વધીને એ જોઈએ કે નાની નાની રોજિંદી આદતો આમાં કેવી રીતે મદદ કરી શકે છે. કારણ કે લાંબા ગાળે નાની નાની વસ્તુઓ જ સૌથી મોટો ફરક પાડે છે. એક નાનો વિચાર કરીએ. જો રોજની એક ચા કોફીના 50 રૂપિયા બચાવીએ તો વર્ષના અંતે એ 18,000 રૂપિયા બની જાય છે. વિચારો, બહાર ખાવાનું થોડું ઓછું કરવું કે બિનજરૂરી ઓનલાઈન શોપિંગ પર કાબૂ રાખવો. આ નાની નાની બચત ભેગી થઈને કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. બચતનો એક બહુ જ મહત્વનો હેતુ છે આર્થિક સુરક્ષા પૂરી પાડવી. અને ઇમરજન્સી ફંડ એ જ સુરક્ષા કવચ છે. જીવનમાં જ્યારે કોઈ અણધારી મુશ્કેલી આવે ને, ત્યારે આ ફંડ જ આપણને દેવાના બોજ નીચે દબાઈ જતા બચાવે છે. તો આ ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ? એક સામાન્ય નિયમ એવો છે કે ઓછામાં ઓછા 3 થી 6 મહિનાના ઘર ખર્ચ જેટલી રકમ આ ફંડમાં જમા હોવી જ જોઈએ. આ એક સ્પષ્ટ લક્ષ્ય છે જેના પર કામ કરી શકાય છે. સારું, અત્યાર સુધી આપણે બચત અને સુરક્ષાની વાત કરી. આને આપણે આર્થિક રમતનો ડિફેન્સ એટલે કે રક્ષણાત્મક ભાગ કહી શકીએ. પણ હવે વાત કરીએ ઓફેન્સ એટલે કે આક્રમક ભાગની, વૃદ્ધિની. એક સારી નાણાકીય યોજનામાં આ બંને જરૂરી છે. તો આપણી રક્ષણાત્મક વ્યૂહરચનાનો પાયો છે દેવાથી દૂર રહેવું. બિનજરૂરી લોન અને ઈએમઆઈ એ આપણી સંપત્તિને ઉદયની જેમ ધીમે ધીમે ખાઈ જાય છે. એટલે બહુ જ વધારે જરૂર હોય ને ત્યારે જ લોનનો વિચાર કરવો. અને હવે વાત આક્રમક વ્યૂહરચનાની. જુઓ, બચત કરવી ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ જો પ્રગતિને ખરેખર ઝડપી બનાવવી હોય તો આવક વધારવી એ સૌથી શક્તિશાળી રસ્તો છે.
બચત અને વધારાની આવક આ બંનેનું મિશ્રણ તો કમાલ કરી શકે છે. આવક વધારવા માટે ઘણા બધા રસ્તાઓ હોઈ શકે, જેમ કે કોઈ પાર્ટ ટાઈમ કામ કરવું, પોતાની કોઈ આવડત કે શોખને નાના વ્યવસાયમાં ફેરવવું, અથવા તો ઓનલાઈન કામ શોધીને પણ વધારાની આવક ઊભી કરી શકાય છે. આ બધી જ યોજનાઓ અને વ્યૂહરચનાઓ એ ત્યારે જ સફળ થાય છે જ્યારે એની પાછળ બે મુખ્ય માનવીય તત્વો જોડાયેલા હોય, અને એ છે વ્યક્તિગત શિસ્ત અને પરિવારનો સહયોગ. આર્થિક આયોજનને એક પારિવારિક લક્ષ્ય બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે ઘરના દરેક સભ્ય બચતનું મહત્ત્વ સમજે અને એકબીજાને સાથ આપે, ત્યારે લક્ષ્ય સુધી પહોંચવું ઘણું સરળ બની જાય છે. અને હા, બાળકોને નાનપણથી જ બચતની આદત શીખવવી એ તો ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. અને છેલ્લે પણ સૌથી અગત્યની વાત, આ બધા સિદ્ધાંતોની અસલી તાકાતને ખોલનારી ચાવી શું છે ખબર છે? શિસ્ત અને નિયમિતતા. ફક્ત 1-2 મહિના કરવાથી કંઈ નહીં થાય. સતત, લાંબા સમય સુધી આ આદતોને અનુસરવાથી જ સાચું પરિણામ જોવા મળે છે. ખરેખર વાત ઓછી કે વધુ આવકની નથી. વાત તો સમજદારીપૂર્વક નાણાકીય આયોજન કરવાની છે. યોગ્ય યોજના અને અતૂટ શિસ્તથી કોઈપણ વ્યક્તિ પોતાના માટે એક સુરક્ષિત આર્થિક ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. તો સવાલ એ છે કે પોતાના આર્થિક ભવિષ્ય માટે આજે કયું પહેલું પગલું ભરવામાં આવશે?